હાલો મિત્રો, જો હે ને આપણે પાણી તો વાળી લીધું હે. જાહેરમાં છે કપા બરોબર. હમણાં તમને બરોબર ને મિત્રો, તમને હમણાં એને એક સંજય સિંહનો વિડીયો મૂકું. સંજય સિંહ એટલે આપણે આમ આદમી પાર્ટીને બરોબર ને, એનું હે ને એવા નેતા હોય ને ભારતમાં તો જામો પડે બરોબર. બોલે જોરદાર, અને હામાં ભલે થોડા છે પણ બરોબર ને બાર સારું કરે. ભાજપ વાળાને તોય હામાં પડે એમ બરોબર ને. આમ આદમી પાર્ટીમાં બહુ ઓછા છે, જાજા હતા પણ એને ચડ્ડા બડા બીજી એટલે વાંધો પડે શું બરો. એટલે આ થોડોક ફાયદો એમાં પીડ્યો ભાજપ વાળાનો. ફાયદો એમાં ઈવડાવી જાજા એમાં થઈ ગયા. પૈસા જાજા છે ને ના ભાઈ, એટલે ગમીને ખરીદ લે. પણ શું ખરીદી લે પણ ખોટું કરવામાં હે ને પહેલો નંબર બરોબર. એમાં વળી એક ભાજપના નાનો એવો નેતા બરોબર, એ તો વળી કે શું કે યોગીજીને અને મોદીજીને ભગવાન માની લેવાના બરોબર ને. તમને જરાક એ વિડીયો મૂકું હમણાં. પહેલાં તમને એ વિડીયો જ મૂકું બરોબર ને. પહેલાં તમે થોડોક જોવો. हमारे योगी जी जो हैं और मोदी जी हैं वास्तव में हमारे आज के भगवान हैं, जो जनता को कुछ दे सकते हैं। पत्थरों को पूजने से कुछ मिलने वाला नहीं है। જોયું ને, આવા નેતા છે બરોબર. આ નેતા બધા ભગવાન માને, યોગીજીને અને મોદીજીને. પણ ભગવાન શું લેવા માને કે ન માને એ વરી પાછા પાર્ટીમાં જ કાઢે ને. હામી પાર્ટી એક હરખું જીતે નહીં તો પૈસાનો તૂટો આવે બરોબર. કંઈક આડાવરા કંઈક હોય, કોઈક જમીન લેવાય ને કંઈક બંગલા બનાવવાના હોય તો આ બધા એમાં તૂટો આવે ને છેલ્લે કે ન આવે. જો નીકળી જાય તો બીજી પાર્ટીમાં જીતે નહીં. આ ભાજપમાં રહેતો જીતી જાય. આમાં શું ભાઈ મશીનની કારીગરી સારી રહી ને એટલે. અને જો ભગવાન ન માને તો ફરી કાઢે એટલે આમાં વખાણ કરવા પડે બરોબર. એ તો પછી ભલે ને રાવણ હોય પણ તો એને ભગવાન માનવા પડે. પ્રજાને ભગવાન માનવા જ પડે એવું છે બરોબર ને. એટલે જે પાર્ટીવાળા છે ને એ ભગવાન માન્યા જ જાય છે, માન્યા જ જાય બરોબર. ગમે એટલું ખોટું કરે. હવે સંજય સિંહ શું કે ખબર, 5 નિશાળ્યું હવે ગાયબ જ છે બરોબર. અને ચોપડામાં છે બોલો, ચોપડામાં એમ કે નિશાળ્યું 5 હાલે છે યોગીજીના રાજમાં. આ ભગવાન ભાજપના ભગવાન બરોબર, ભાજપના ભગવાન છે. યોગીજીના રાજમાં 5 નિશાળ્યું હાલે છે અને 5 નિશાળ્યું બરોબર હાવ ગાયબ છે. તરિયા સાપ વંડી નથી. નકર તો એમ થાય વંડી હોય તો એમ છે બરોબર કે કાંઈ છે જ નહીં બરોબર. અને બધું સબૂત દે બરોબર ને. આપણે વિડીયો થોડોક મૂકીએ સંજય સિંહનો બરોબર. એ તો ઇનામની હવે જાહેરાત કરે. જો કદાચ એક નિશાળી જો તમને સડી જાય ને તો ઇનામની જાહેરાત કરે બરોબર ને. પેલા હે ને સંજય સિંહનો જ વિડીયો તમને મૂકવો એટલે ખબર પડે કે આ ભગવાન કેવા બૂચ મારું છે બરોબર ને. યોગીજી ને મોદીજી બરોબર ને, ભાજપના ભગવાન હો. એમ પેલા હે ને જુઓ. आज एक ऐसा अद्भुत और अनोखा मामला योगी जी की सरकार का मैं लेके आया हूं, जिसको आप सुनकर, देखकर, जानकर हैरान हो जाएंगे। अभी तक हम लोग वो विद्यालय दिखा रहे थे जिसकी बिल्डिंग मौजूद थी, जिसकी बिल्डिंग के भीतर कूड़ा कचरा था और उस कूड़े कचरे के साथ साथ रसोई घर की भी हालत खराब थी, टॉयलेट की भी हालत खराब थी। वो स्कूल कागजों में चल रहा था, मौके पे नहीं चल रहा था। लेकिन आज मैं जो मामला आपके सामने करने जा रहा हूं, ये जौनपुर जिले का है और इसमें स्कूल ही गायब हो गया है। यानी कि यू डाइस पे ये स्कूल ऑपरेशनल दिखाया जा रहा है, चल रहा है दिखाया जा रहा है। योगी जी की और मोदी जी की डबल इंजन की सरकार कह रही है कि स्कूल चल रहा है, लेकिन अब तक जो केस मैंने आपको दिखाया उसमें तो बिल्डिंग मौजूद थी, यहां तो बिल्डिंग का ही अता पता नहीं। ये 5 विद्यालय कौन कौन से हैं
और आम आदमी पार्टी खुलेआम योगी सरकार और भारतीय जनता पार्टी के लोगों को चुनौती देना चाहती है। इन 5 स्कूलों में से एक स्कूल खोज के दिखा दो, 1 लाख रुपए का इनाम आम आदमी पार्टी आपको देगी। हम 1 लाख रुपए का इनाम घोषित कर रहे हैं। अपनी तनख्वाह से मैं 1 लाख रुपए का इनाम घोषित कर रहा हूं। જોયું ને બરાબર આવું હાલે છે ગરમી બહાર છો પણ પવનનું લહેર કોઈ આવતું ને પણ વરસાદ તો થાય કે ન થાય એ ખબર બરાબર વરસાદની જરૂર છે પણ થાય કે ન થાય પણ આ છે ને આ મોદીજી અને યોગીજી ભગવાન બરાબર ભાજપના 1 લાખનું સંજય સિંહ ઇનામ દેશ કીધું કે નહીં 1 લાખનું ઇનામ ગોતી દેતા બરાબર કાગરમાં છે ઓમ નથી ઓમ તો પાયા સહિત નથી સાફ છે બોલો વાહ ભાઈ વાહ વાહ યોગીજી વાહ કામ તો તમારું ઊંચું હો ભાઈ અહીંયા ગુજરાતમાં મોદીજીનું કામ ઊંચું અને તમારું અહીંયા કામ ઊંચું બરાબર અને હવે મોદીજી આખા ભારતમાં વીએ છે એટલે કામ તો ઊંચું હો બાકી વાત જવા દો બરાબર ને છે ને આ અત્યારે છે ને એવું મોદીજીનું ને યોગીજીનું ને બધાનું કામ હાલે છે ને સાચું તો માનવાનું જ નહીં અને હે ને પહેલાં આપણે અટલ બિહારીજી ને એ બધા એમ કે કાંઈક તો સાચા માણસ હતા બરાબર પણ ત્યારે કોંગ્રેસમાં ખાલી એક થોડોક ખાંડનો ભાવ ચડ્યો હતો 20 રૂપિયા ખાંડનો ભાવ હતો કેટલો ખાલી 20 એમાં જરાક ચડ્યો ને તો ખાંડના ભાવ ભારતમાં આમ સરખું ઓલું રાખવું જોઈએ બરાબર બધું આમ કેટલો ટક છે ને કેટલો આમ છે ને એ બધું રાખવું જોઈએ અને અત્યારે એકદમ અહીંયા 20 પુગાડી દીધું એકદમ 20 ચડાવી દીધા હાલો આમાં કોણ ખાસું ને કોણ ખોટું તમે એમ કહો કે સાચું ખોટું આ ભાજપ જો આ એકદમ જો ગુજરાતમાં કે ભારતમાં હાર્યું એટલે મારી ગણતરીમાં 100 વરા લગન જો ભાજપ કોઈ દી ડોકાઈને વાપ પાછું તો પૂરું થઈ રહ્યું બરાબર ને કોઈ જ ન જીતે જેટલા નેતા આવ્યા ને એટલા બધા ખોટું જ બોલ્યા એક સારો નેતા આરામ હાસું બોલે એવો એક નેતા સારો ન નીકળે કે આમ સાચો નેતા બોલે મોદીજીએ જીમાં એમ ગાજરા જાબ્યા બરાબર હવે ભગવાન 15 લાખનું બૂસ મારી ગયા સંજય માણાનું બરાબર ને અને જીતી ગયા અને મનુષ્ય કે 2-3 ચૂંટણી જીત્યા એટલે 15 વર્ષ એમ નામ કરી લીધા બરાબર ને 15 લાખનું બૂસ મારીને 15 વર્ષ જીતીને 8 લાખ બરાબર ઘડીએ 15 દી અને 15 દી વિદેશમાં બરાબર ને ભલે પબ્લિકનું જે થવું એ થાય ખાંડના ભાવમાં રૂપિયે ઘટે નહીં પણ વિમાન લઈને વ્યૂ જવાનું બરાબર આ વિમાન લઈને ફરવામાં છે ને ખાંડના ભાવ સીડ્યા બરાબર કાંઈ સમતું નથી વિમાનમાં શું પેટ્રોલ બહુ ભરે છે ને જાજુ એટલે સમજી જાય ઘડીએ વિમાન લઈને પેટ્રોલ તો ભરે પછી પેટ્રોલ ઉપરથી સરખું મળે નહીં ટમ્પ બીજેથી લેવાનો છે $, ટમ્પ એટલે પછી ઘરનું શેવડીનું મીણ્યા બનાવવા બરાબર એ તૂટો આવે છે એમાં શું ખાંડનો ભાવ વધ્યો બાકી આમ કાંઈ વાંધો નથી તકલીફ અહીંયા પડી બરાબર આજે મિત્રો એટલે આવું બધું હાલે છે બરાબર હવે નિશાળ્યું ગુજરાતમાં હજી કેટલું હોય શીખે ને ગુજરાતમાં હંધાથી જાજી પ્રાઇવેટ થઈ ગયું મને એટલી ખબર છે સરકારી હાલે છે ને એમાં 8 ધોરણ લગન માંડ જાય છે અને માંડ જાય છોકરાને કાંઈ આવડતું નથી એવું બધું હાલે સાચું ખોટું કોઈને નથી કાંઈ આવડતું જેવું તેવું આવડે બીજી નિશાળે મૂકવા જાવ ને તો નિશાળવાળા શું કે ખબર આ તમારા નિશાળમાં બરાબર ભણાવતા નથી અને એ નિશાળને ભણતા ને બીજે મૂકવા જાય ને તમારી નિશાળમાં બરાબર ભણાવતા ને કાંઈ આવડતું જ નહીં એમ ન કે ભાઈ જે નિશાળીમાં આવવા છે એમ ન કે હાલ મિત્રો તે સારું હાલો આવું જ હાલે છે ગરમી ફૂલ છે તો આપણે વિડીયો મૂક્યો ને ચકલાય બગડાટી બોલાવે તે સારું હાલો મિત્રો